તો હેલો મિત્રો, તો પાકુ બ્લોકમાં તમારું સ્વાગત છે। આજે અમે આવી ગયા છે ગ્રાઉન્ડ પર અને આજે અમે ગ્રાઉન્ડ પર પ્લાસ્ટર પીચ બનાવવાના છે। પેલી માટીની તો હતી પણ એને કાઢીને અમે પ્લાસ્ટર પીચ બનાવશે। તો જુઓ અને બ્લોગમાં બનાવ્યો તો તમને દેખાડું કઈ રીતના પ્લાસ્ટર કહે છે અને પીચ કેવી બનાવીએ છીએ, તો બ્લોગમાં બનાવી રહ્યો। તો મિત્રો આ અમારી માટીની પીચ છે। આમાં અમે એક પહેલાં ચેકણી માટી નાખી છે અને પછી લાલ માટી અને બે મિક્સ કરી દીધી છે અને ઉપર પાણીથી ઈજું કરી દીધેલું, એટલે કમ્પ્લીટ પથ્થર જેવી થયેલી, એટલે ચેકણી માટીનું પ્લાસ્ટર પીચ જેવી થયેલી। પણ આ થોડીક ક્રેકો પડી ગઈ એટલે અમારે આ કાઢવું પડે છે। એના માટે અમે પ્લાસ્ટર પીચ બનાવવાનું ઈજું કર્યું છે, પછી બનાવે છે। તમે જુઓ પ્લાસ્ટર પીચ કઈ રીતના બને છે અને કેવી બનાવે છે, બ્લોકમાં બનાવી રહું। તો મિત્રો જુઓ પહેલાં કેવું હતું અને હમણાં કેવું કરી દીધું આ લોકોએ। આ પીચ અમારી બધા ગ્રાઉન્ડ મેમ્બર તો મિત્રો અમે પાવડો લેવા નીકળી ગયા છે। જે પેલું છેડાયેલું છે એ નીકાળવા આ કોને મૂકી આવીએ અને પાવડા લેતા આવીએ, અને અમારો આ ડ્રાઈવર છે, બતાવીએ તમને આગળ, તો બન્યા રહ્યો તમે બ્લોગમાં। તો મિત્રો અમે પાવડો લઈને નીકળી ગયા છે। હા હવે તમને મેદાનમાં જઈને તો મિત્રો અમે આ પાવડો લઈને આવી ગયા છે। હવે તમે જુઓ અમે આ કેવું હમણાં સપાટા કરી નાખીએ છીએ। અને આ છે આપણે કેરસિંગ, આપણે આ ગ્રાઉન્ડના ઓનર માલિક। આ તો ટ્રેક્ટરને આપણે પાવડો કમ્પ્લીટ લગાવી દીધો છે, બતાડીએ તમને। તો મિત્રો અમે આ પાવડો મારી દીધો છે, તો જોયો તમે જે પેલી આપણે માટી હતી એ બધી હટાવી દીધી છે, ત્યાંની પર આપણે પ્લાસ્ટર કરશું। આ બધું માટું કાઢી લીધું છે, આની પર પ્લાસ્ટર કરીએ, બોળો લાવીએ, બતાડો તમને કેવી પ્લાસ્ટર કરીએ છીએ, તો બ્લોકમાં બન્યા રહેજો। તો મિત્રો અમારે પ્લાસ્ટર પીચ બનાવવા માટે કપચી જોઈતી હતી, તો અમે 6-7 જણા હતા, તો પછી અમે કપચી ભરવા આવી ગયા અને પછી કપચી ભરીને અમે મેદાને નીકળી ગયા। તો મિત્રો અમે નીકળી ગયા છે હવે ટ્રેક્ટર ભરીને ગ્રાઉન્ડ પર। તો મિત્રો આપણે ગ્રાઉન્ડ પર આવી ગયા અને આ જે કપચી હતી એ કપચી નાખી દીધી છે અને હવે કામનું કામ રાખ્યું છે, જેમ કે આજે બધા કામ હતું અને દાડો બુડી ગયો છે, એટલે આજે નહીં રાગ આવે, એટલે કાલે તમને મળીએ નવા બ્લોગમાં।